નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જિલ્લા મથક પાટણ ખાતે શ્રી 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા રથનું કરાયું ભવ્ય સ્વાગત। જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા સમાહર્તા અને વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રથની કરાઈ પૂજન વિધિ। અને મીઠીવાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગ્રામજનો સાથે યોજાઈ બેઠક। જિલ્લા કલેક્ટર જે.બી. વોરા દ્વારા ગામના આગેવાનો સાથે મતદાન તેમજ વ્યસન મુક્તિ અને આંગણવાડીના બાળકોને ભગવાનના ભાગરૂપે દૂધ આપવા કરાયો અનુરોધ। અને હવે સ્કાય ન્યૂઝ વિસ્તારથી। ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જ્યાં અવિરતપણે વહે છે એવા જગવિખ્યાત પ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતની ધર્મપ્રેમી જનતા અંબાજી ખાતે સ્થાપિત થનાર 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે કરી શકે તે હેતુથી 10 જેટલા શક્તિપીઠ રથોને પ્રચાર પ્રસાર અર્થે પરિભ્રમણ કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે શ્રી 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલ શક્તિરથનું જિલ્લા મથક પાટણ ખાતે સવારે 11 કલાકે આગમન થયું હતું। આ શક્તિરથ જિલ્લા પંચાયત ભવન ખાતે આવી પહોંચતા જિલ્લા સમાહર્તા જે.બી. વોરા, પ્રાંત અધિકારી ભરત જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટર કચેરી અને પંચાયત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શક્તિરથને વધાવી તેની પૂજા વિધિ કરી હતી અને બોલમાળી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણને ગુંજવી દીધું હતું। ત્યારે આ શક્તિરથ સાથે નીકળેલા કનુભાઈ દવે સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી। વર્ષની અંદર પશ્ચિમી ક્ષેત્રમાં અરાવલી પર્વતગીરીમાળામાં જે ગબ્બર છે તે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવેલું છે અને ત્યાં 11, 12, 13 ફેબ્રુઆરી 2014ના રોજ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યાં ભારતભરની અને ગુજરાતભરની માય ભક્તોને આમંત્રિત આપવામાં આવેલું છે અને આ જે શક્તિ રથો છે એ 10 રથો પાડવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં, તાલુકામાં, ગામડે ગામડે ફરી અને ભગવતીને તેવડું માતાજીને તેવડું મોકલવામાં આવેલું છે। આવ્યા છે અને પાટણ, સમગ્ર પાટણ જિલ્લાની અંદર ગામડામાં ફરવાના છે અને હવે પછીનો રૂટ અમારો પાટણ, કોઈટા, પાલનપુર, અંબાજીને પ્રસ્થાન કરવાનું છે। ત્યારબાદ આ શક્તિરથ પાટણ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ હેમત તન્ના તેમજ પાલિકાના સભ્યો દ્વારા શક્તિરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ આ શક્તિરથ આગળ વધતા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ આ રથને નિહાળવા અને તેનું સ્વાગત કરવા વિકેબુલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કતારબદ્ધ લાઇનમાં ગોઠવાયા હતા, જે આપ જોઈ શકો છો। તો બીજી તરફ શક્તિરથ મુખ્ય બજારમાંથી પસાર થતા પાટણ નાગરિક સહકારી બેંકના મકાન પાસે બેંકના ચેરમેન મનસુખભાઈ પટેલ, મેનેજર જી.વી. પટેલ, શાંતિભાઈ સ્વામી તથા અન્ય કર્મચારીઓ દ્વારા રથને ફૂલહાર પહેરાવી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે બેંકના ચેરમેન મનસુખભાઈ પટેલે રથને આરતી ઉતારી પૂજા વિધિ કરી હતી। આમ જિલ્લા મથક પાટણ ખાતે પધારેલ શ્રી 51 શક્તિપીઠ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ રથ અન્ય સ્થળે પ્રસ્થાન થયો હતો। પાટણવાસીઓનું આશરે 25 વર્ષ જૂનું દિવા સ્વપ્ન સાકાર થયું હોય તેમ ગત રવિવારે શહેરના જાહેર માર્ગો પર પાટણ નગરપાલિકા દ્વારા 2 સિટી બસોનું લોકાર્પણ કરી તેને માર્ગો પર દોડતી કરાતા નગરજનોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને શહેરમાં ફરતી રિક્ષાઓના મસમોટા ભાડાથી છુટકારો મેળવવા પાટણ નગરજનો હવે ધીમે ધીમે કાર્યરત થઈ રહેલ 2 સિટી બસોની સેવાનો લાભ લઈ રહ્યા છે અને આ સિટી બસ સેવાને લોકોનો પ્રતિસાદ સાંપડી રહ્યો હોય તેમ આજે સિટી બસમાં મુસાફરોની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો હતો અને બસમાં બેઠેલા મુસાફરોના ચહેરા પર રિક્ષાઓના મસમોટા ભાડા ચૂકવવામાંથી છુટકારો મળ્યો હોય તેવો આનંદ પણ જોવા મળી રહ્યો હતો। આગામી લોકસભાની ચૂંટણી મહાપર્વ અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। ચૂંટણી પૂર્વે જિલ્લાના તમામ તાલુકા ખાતે મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।
આ ઉપરાંત લોકસભા 2014ની ચૂંટણીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોનું નામાંકન થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જૂના સીમાંકન મુજબ 90,109 મતદારો નોંધાયા હતા. ત્યારે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનને લઈ હાલમાં ચાણસ્મા તાલુકામાં 98,433 મતદારો નોંધાવા પામેલ છે. તેમજ 4,243 નવા મતદારો નોંધાયા હોવાની વિગતો જણાઈ આવી હતી. તો આ અભિયાન અંતર્ગત ચાણસ્મા તાલુકામાં 1,759 મતદારો રદ થયા છે, જ્યારે 1,000 જેટલા મતદારો સ્થળાંતર થવા પામ્યા છે. આ અંગે ચાણસ્મા તાલુકા મામલતદાર કૌશિક મોદીએ સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. ચાણસ્મા તાલુકાના જે જુદા જુદા 118 અમારા મતદારના વિભાગ છે, અમારે ત્યાં ખૂબ જ સારી સંખ્યામાં નવા યુવા મતદારો નોંધવામાં આવ્યા છે. કુલ 4,243 નવા 6 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. અને બીજા જગ્યાએ જે શિફ્ટ થયા છે મતદારો, લગભગ 1,641 જેટલા મતદારો અત્યારથી કમી થયેલ છે. અને અત્યારે અમારા ચાણસ્મામાં 98,433 કુલ મતદારો છે. જે ઇપી રેશિયો, ઇલેક્ટ્રો પોપ્યુલેશન રેશિયો જે ચાણસ્માનો છે, લગભગ 69% જેટલો છે, જે ખૂબ સારો ગણાય. અને જે સેક્સ રેશિયો એટલે જેન્ડર રેશિયો જે છે એ પણ જિલ્લાના જે સરેરાશ મતદાર સેક્સ રેશિયા કરતાં અમારો ચાણસ્માના મતદાર જે સેક્સ રેશિયો જે છે એ વધારે છે, એટલે સારા પ્રમાણમાં છે એમ કહી શકાય. અને 31/1ના રોજ મતદાર યાદીની બીજી પૂર્ણ યાદી બહાર પડી ગઈ છે. અને આગામી ફેબ્રુઆરી માસમાં પણ એક નવો મતદાર યાદી નોંધણીનો કાર્યક્રમ આવશે, જેમાં પણ જે યુવા મતદારો, યંગ વોટર્સ જે છે એને અમે નોંધવાનો પ્રયત્ન કરીશું. અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1,600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोशीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा. डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે. શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો: ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ટીબીની સચોટ સારવાર છે ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स। પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હીરાચાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. ગૃહિણી માટે ખુશ ખબર, અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ, જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 13-14, GIDC, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગંજ બજાર, પાટણ. પાટણ સ્થિત મોતીસા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાના મંદિર પરિસર ખાતે આજરોજ પરંપરાગત મુજબ ખોડિયાર આઠમ નિમિત્તે માતાજીના સાનિધ્યમાં એકચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના યુવકે યજમાન પદનો લાભ લઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી. ખોડિયાર માતાજીની આઠમ નિમિત્તે પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા માતાજીને તલ ગોળની સાનીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંદિર પરિસર ખાતે યોજાયેલ હવનના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. વઢિયાર પંથકના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણામાં બિરાજમાન આયશ્રી ખોડિયારના દ્વારે મહાસુદ બીજથી પૂનમ સુધી ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ત્યારે આજે મહાસુદ આઠમના દિવસે તો મા ખોડલનો દરબાર દૂર દૂરથી ઉમટેલા હજારો ભાવિક ભક્તોના અવિરત ધોધથી પાવન થઈ રહ્યો છે. ત્યારે આયશ્રી ખોડિયારની પવિત્ર આઠમે દર્શનનો લાભ લેવા અને માતાજીની વિવિધ ધજા તેમજ નેજા ચઢાવવા પદયાત્રીઓના પગપાળા સંઘો પણ મા ખોડલના ધામ તરફ પગરવ માંડી રહ્યા છે. ત્યારે મહેસાણા તરફથી આવતા અને ખોડલધામ તરફ જતા પદયાત્રીઓની સેવા માટે ચાણસ્મા જીઆઈડીસી ખાતે સંસ્કાર યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં ખોડલ ગામે જતા પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ અંગે સેવા કેમ્પના આગેવાન ખોડાભાઈ પટેલે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. અમે 2 વર્ષથી ચાણસ્માથી વરાણા પગપાળા જતા યાત્રાળુઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને નાસ્તો અને ચા પણ અમે સાથે આપીએ છીએ. પાટણ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ રાવલ આજરોજ સવારે પોતાના નિયત સમયે પ્લેટફોર્મ પર બસ મૂકીને એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર પાન પાર્લર પર પડીકી લેવા માટે ગયા હતા. તે દરમિયાન ગલ્લાવાળા માલિક સાથે છૂટા પૈસા બાબતે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો અને આ ઉગ્ર બોલાચાલીએ રૌદ્રરૂપ ધારણ કરતા આ બંને વચ્ચે હાથાપાઈ સર્જાઈ હતી. આ ઝપાઝપી દરમિયાન કંડક્ટર મહેશભાઈના કપડા ચીધરે હાલ થઈ ગયા હતા. તો અંગે કંડક્ટરે સ્કાય ન્યૂઝ સમક્ષ આ મુજબ માહિતી આપી હતી. જ્યારે બસ સ્ટેશનથી બહાર આવી બહારની સાઈડમાં ચીંચીના લારી તેમજ બાજુમાં ગલ્લો હતો ત્યાં વિમલ લેવા ગયેલો. જે તે સમયે વિમલ લેતા મારી જોડે છૂટા ન હતા. મેં સોની નોટ આપી. જે પોતે માલિક ઉગ્ર થઈને મારી સાથે ઇજ્જત વર્તન કરી કે છૂટા હોય તો આપને ઉતારી જે તે શબ્દ બોલ્યા. બરાબર છે, છતાંય હું કીધું ભાઈ હોય તો આપ, નહીં હોય તો હું બીજો લઈ લઉં છું એમ કહીને ઉગ્ર થઈને જે તે શબ્દ મને વાપરીને એ બાજુની સિંગચણા લારીવાળો એક છોકરો અને 2 જણા થઈને સિંગચણાનું જે પેલું મારવાનું જે પકડવાનું હથિયાર આવે એટલે મને મારવા આવ્યા. છતાં મારવાની ધાક ધમકી આપી અને હું ગયો. જે તે સમયે છૂટા ન હોવાના કારણથી આ ઉગ્ર થતા અને બેફામ રીતે મારપીટ કરી મારી સાથે મારી જે રૂપિયા પૈસાના જે વ્યવહાર કરીને હતા છૂટા ન હોવાથી મેં અમને 50 અને 100ની નોટ આપી. ત્યારે આ મારામારી અંગે તેઓએ બગવાડા પોલીસ ચોકી ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તો આ બનાવ અંગે પોતાનો બચાવ કરતા ગલ્લાના માલિકે સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. વિમલ લેવા આવ્યો તો અહીંયા અને વિમલ કે ઉધાર આલો, મેં ઉધાર ના પાડી અને ભાઈએ તરત લઈને મને લાફો માર્યો. બીજા છોડાવા તો એમને મારવા જાય થાળું પાડ્યો. પેલા ભાઈએ ખાલી હતી પકડ્યો અને શર્ટ ફાટી, બીજું કોઈ વસ્તુ નહીં. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स
અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવ નજરાણો. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. પાટણનું મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતું જિમ્નેશિયમ, બોડી કેર ફિટનેસ પોઈન્ટ. શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો? તો આજે જ જોડાઓ. બોડી કેરની વિશેષતા:
મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન, લેડીઝ બેન્ચની વ્યવસ્થા, આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ, ડમેલ્સ, સાયકલ તથા કોઈ પણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો. પહેલો માળ, યસ કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ફોન નંબર 97 245 04941. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ શહેરમાં રોજબરોજ વધી રહેલી ગંદકી તથા શહેરના જાહેર માર્ગોની નિયમિત રીતે સફાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી યુડીપી 78 યોજના હેઠળ ₹31.50 લાખનું રોડ સ્વીપર વેક્યુમ ક્લીનર વાહન શાખા ખાતે વસાવવામાં આવ્યું છે. જે વેક્યુમ ક્લીનર વાહન ગતરોજ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યું હતું. ત્યારે વેક્યુમ ક્લીનર વાહનની નીચેના ભાગે વેક્યુમ સંચાલિત 2 મોટા બ્રશ જોડવામાં આવેલા છે. જે બ્રશો કાર્યરત થતાની સાથે જ તેનાથી ધૂળ, માટી, કચરો તથા અન્ય ગંદકી ઝડપથી સાફ થઈ જાય છે, જે આપ જોઈ શકો છો. આ અંગે સ્વચ્છતા શાખાના ચેરમેન નરેશભાઈ દવેએ સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી. સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના યુડીપી 85 ગ્રાન્ટમાંથી તાજેતરમાં નગરપાલિકાએ પાટણ શહેરના જે વિવિધ વિસ્તારોમાં સફાઈ કામદારો દ્વારા સફાઈ થઈ શકતી નથી તેવા જાહેર રસ્તાઓ માટે રોડ સ્વીપર મશીન 31.50 લાખનું ખરીદ્યું છે અને તેનું નજીકના સમયમાં જ લોકાર્પણ વિધિ થશે. તો વાહન શાખામાં વધુ એક ઉમેરો થયેલ વેક્યુમ ક્લીનર વાહનને આગામી 17મી તારીખના રોજ જાહેર માર્ગ પર સાફ સફાઈ કરવા માટે તેની લોકાર્પણ વિધિ કરવામાં આવશે તેવું પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મહાસુદ આઠમ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસે ઠેર ઠેર માના સ્થાનકે શક્તિની પૂજા ધામધૂમ અને ધર્મમય માહોલમાં કરવામાં આવતી હોય છે. ત્યારે સિદ્ધપુર શહેરના ખોડિયાર માતાના મહોલ્લામાં આવેલ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર પરિસર ખાતે નવચંડી હવન અને હોમાત્મક પાટોત્સવનું ખોડિયાર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારી સંદીપભાઈએ યજમાન પદે પૂજામાં બેસી ધન્યતા અનુભવી હતી. તો આ ધાર્મિક પ્રસંગને દીપાવવા ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પાટણ કેડી પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે નીલગિરીના વૃક્ષ પર વીંટાયેલી પતંગની દોરીમાં એક કબૂતર ઉડતા ઉડતા ફસાઈ જતા આ કબૂતર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓની નજરે આ દ્રશ્ય પડતા તેઓ તાત્કાલિક દોરીમાં ફસાયેલ કબૂતરને બચાવવાની કોશિશ હાથ ધરી હતી. પરંતુ નીલગિરીનું વૃક્ષ ઊંચું હોવાને કારણે કબૂતરને મોતના મુખમાંથી બહાર કાઢવા વિદ્યાર્થીઓની તમામ કોશિશો નાકામયાબ નીવડી હતી. ત્યારે આ કબૂતરને બચાવવા પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા તેના કર્મચારીઓએ ફાયર ફાઈટરની સીડીને નીલગિરીના ઝાડ સુધી ઊંચી કરી દોરીમાં ફસાયેલ કબૂતરને જીવતદાન આપવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ મહા મુસીબતે આ કબૂતરને બચાવી લેવામાં આવ્યું હતું. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता पेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पिपलासेर पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા.
લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર, તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ.
બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નારી સન્માન યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સન્માન રેલી યાત્રા સુભાષ ચોકથી પ્રસ્થાન પામી આંબેડકર ભવનના હોલ ખાતે સભામાં ફેરવાઈ હતી, જેમાં રાજકીય સામાજિક સંસ્થા, રમતગમત ક્ષેત્ર, સખી મંડળ, આંગણવાડી, મિશન મંગલમ, ખેતીવાડી જેવા ક્ષેત્રમાં મહિલાઓએ કરેલી સફળ કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 14 મહિલાઓએ વિવિધ ક્ષેત્ર કરેલી સુંદર કામગીરી બદલ તેમને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે જયશ્રીબેન દેસાઈએ સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. તમામ ક્ષેત્ર, વિવિધ ક્ષેત્ર એટલે કે રાજકીય, સામાજિક, રમતગમત ક્ષેત્રે, આંગણવાડીની બેસ્ટ કાર્યકર અને તેડાગર બહેનો, સખી મંડળની બહેનો તેમજ વ્યવસાય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે વગેરે બહેનોને અમે સન્માનવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે. કમ નથી અને વિવિધ ક્ષેત્રમાં પ્રયત્ન કરીએ, એમનામાંથી શીખીએ તો આપણે પણ શ્રેષ્ઠ શિખરો પ્રાપ્ત કરી શકીએ છીએ. કુલ 14 બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા છે અને સન્માનપત્ર અને મોમેન્ટો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સબંધ ચૂંટણી આવે એ અનુસંધાનનો કાર્યક્રમ છે કે ના, સમાજમાં મહિલાઓનું ઋષિમુનિઓના સમયથી જ, વેદો પુરાણોના સમયથી જ નારીનું સન્માન થતું આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદી પાર્ટી છે અને નારી સન્માનમાં માને છે, એટલે જ નારી સન્માનને લગતો અમે કાર્યક્રમ કરવામાં આવે છે અને અમારી પાર્ટીમાં નારીનું સન્માન હંમેશા થતું આવ્યું છે. પણ એવી નારીઓનું સન્માન કરીએ કે જેમાંથી બીજી બહેનોને પ્રેરણા મળે અને પ્રોત્સાહન. આ સિલસિલો યથાવત રહેશે કે? આ પ્રસંગે પ્રજ્ઞા ઠાકર, યોગિની વ્યાસ, જયશ્રી દેસાઈ, ભાવેશ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ નાયબ નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શ્રી 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રચાર પ્રસાર માટે પરિભ્રમણ કરી રહેલ શક્તિરથ અનુસંધાને એક બેઠક યોજાઈ હતી, જેમાં અંબાજી યાત્રાધામ ખાતે ત્રિદિવસીય મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી વધુમાં વધુ દર્શનાર્થીઓ મા અંબાના ધામ ખાતે દર્શનાર્થે પહોંચે તે માટે પ્રયત્નો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. આ અંગે જિલ્લા પ્રાંત અધિકારી ભરત જોશીએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તારીખ 11, 12 અને 13ના રોજ આ 51 શક્તિપીઠોનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે સંદર્ભે સમગ્ર રાજ્યમાં 10 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રચાર પ્રસાર શક્તિરથનું આયોજન અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, જે સમગ્ર રાજ્યમાં દરેક મોટા વિસ્તારોમાં કરે છે અને એનો બહોળો પ્રચાર પ્રસાર કરે છે. સંદર્ભે આજ રોજ શક્તિરથનું પાટણ તાલુકામાં પણ આગમન થયું હતું અને પાટણ તાલુકામાં પ્રવેશતા મેલુશન ખાતે તથા પાટણ શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર વહીવટીતંત્ર, નગરપાલિકા અને આગેવાનો દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં 11, 12 અને 13 તારીખના રોજ અંબાજી ખાતે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ 13મીના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચે અને લાભ લે એ માટે વહીવટીતંત્ર તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવેલ છે અને લોકોને અમે પણ અપીલ કરીએ છીએ કે 11, 12, 13 જે અંબાજી ખાતે આ ભવ્ય મહોત્સવ યોજવાય છે એમાં લોકસભાની આગામી ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાર મથકોએ લઘુત્તમ પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો રાજ્ય તેમજ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યો છે અને આ લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તેમજ મતદાન દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સુલેહ શાંતિ અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે મતદાર મથકોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગતરોજ ચાણસ્મા તાલુકાના મીઠી વાવડી ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં જિલ્લા સમાહર્તા જેબી વોરાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે કલેક્ટર જેબી વોરાએ નિખાલસ વાતાવરણમાં મુક્ત મને ચર્ચા વિચારણાની આપ લે કરી હતી તેમજ ચૂંટણીલક્ષી વિગતો અંગે ગ્રામજનો સાથે પૂછપરછ કરી હતી. આ બેઠકમાં ગામના આગેવાનો દ્વારા 1500ની વસ્તી ધરાવતા મીઠી વાવડી ગામમાં
1195 જેટલા મતદારો હોવાનું કલેક્ટરને જણાવ્યું હતું અને ચૂંટણી સમયે મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરે છે તેવો અભિગમ પણ આપ્યો હતો. તો આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવસાન પામેલા ખેડૂતોની વારસાઈ નોંધ ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેમજ આ ઝુંબેશ દરમિયાન જિલ્લામાં 6000 જેટલા ખેડૂતો ગુજરી ગયા હોવાની વિગતો ધ્યાને આવતા આ બાબત અંગે જિલ્લા કલેક્ટરે ગામ લોકોને વારસાઈ હક અંગે હકારાત્મક કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ ઝુંબેશ અંગે સહકાર આપવા કલેક્ટરે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા સમાહર્તાએ આગેવાનોને વ્યસન મુક્તિ અંગે ગ્રામ્ય વિસ્તારોમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા અપીલ કરી હતી. વ્યક્તિથી સમાજ બને અને સમાજથી આ બધું એટલે પોતાએ છો નહીં તમારા ગામના વડીલોએ અહીંયા એના માટે શું કરવું પડે? આ વ્યસનો નાબૂદ કરવા માટે ગામના વડીલોએ અહીંયા સંસ્કાર કેન્દ્ર ઊભું કરીને એને સમજાવવા પડે. તો ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડીમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ગામની દૂધ મંડળીઓમાંથી ભગવાનના ભોગ તરીકે થોડું દૂધ બાળકોને આપવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ગામમાં સંપ સુલેહ અને શાંતિ જળવાય તે માટે મુક્ત મને ચર્ચા કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભરત જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ સહિત તલાટી તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી, એસડીએમ અને અન્ય અધિકારીઓ સાથે મીઠી વાવડી ગામના આગેવાનો સાથે મુલાકાત કરીને ખેડૂત ભાઈઓ અને સમાજના તમામ આગેવાનો સાથે ગામમાં સુલેહ શાંતિ રહે, આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ મતદારોનું નામાંકન થાય અને એમનું સારી રીતે મતદાન થાય એટલા માટે ખેડૂતોમાં ખાસ કરીને જે ખેડૂતો ગુજરી ગયા છે તેમની વારસાઈ નોંધો થાય, પેઢીનામું બરાબર થાય અને ગામના વિકાસ થાય. ગામમાં આંગણવાડીના બાળકો માટે સૌ ગામના લોકો સાથે મળીને લાગણી રાખે. ગામના બાળકો છે એવા શુભ ઉદ્દેશથી મુલાકાત લીધી. ગામના આગેવાનો સાથે આ બાબતે ખૂબ જ નિખાલસ દિલે ચર્ચા કરવામાં આવી અને ગામના લોકોએ પણ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો કે આ ગામમાં સંપ છે, સુલેહ શાંતિ છે, મતદારોની નોંધણી પણ સારી રીતે થઈ છે, મતદાનની ટકાવારી પણ સારી રીતે થશે, સંપત્તિ થશે અને ગામનો વિકાસ સૌ સાથે મળીને કરશું એવો પણ એમણે રિસ્પોન્સ આપ્યો છે. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. જિલ્લા મથક પાટણ ખાતે શ્રી 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા રથનું કરાયું ભવ્ય સ્વાગત. જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા સમાહર્તા અને વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રથની કરાઈ પૂજન વિધિ. અને મીઠી વાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગ્રામજનો સાથે યોજાઈ બેઠક. જિલ્લા કલેક્ટર જેબી વોરા દ્વારા ગામના આગેવાનો સાથે મતદાન તેમજ વ્યસન મુક્તિ અને આંગણવાડીના બાળકોને ભગવાનના ભાગરૂપે દૂધ આપવા કરાયો અનુરોધ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.